बराए ज़ुहूर इमाम ज़माना बुलंदर तलवार ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम हस्बुनल्लाह निअमल वकील निअमल मौला व निअमन नसीर औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि मासूमीन सीमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन वलानतुल्लाहि अला अदाइहिम अजमईन मिनल आन इला क़ियाम यौमिद्दीन अम्मा बाद क़ाल अल्लाह तबारक व तआला फिल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल्लाह व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा તમામ તારીફ તમામ હમદ સના રબ્બુલ આલમીન માટે કે જેણે આપણને સૌને ફરશે મહેફિલ ઉપર ઝિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી. ખુદાવંદ આલમની બારગાહમાં આપણી આજના કોશિશ કબૂલ થાય અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહેલ બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત કરી. ખરેખર આ મોહમ્મદ આલે મોહમ્મદની મોહબ્બત છે કે આપણે એમનો જિક્ર કરવા માટે જમા થયા છે અને આ જ મોહબ્બત અને વિલાયત ઇન્સાનને દુનિયા અને આખિરતમાં કામયાબી અતા કરશે. કિતાબ મનાઝિલુલ આખિરામાં શેખ અબ્બાસે કુમ્મી રિવાયત કરે કે જ્યારે કોઈ મોમિન માણસ કબ્રમાં મૃત્યુ પછી એને દાખલ કરવામાં આવે છે, કબ્રમાં ઉતારવામાં આવે છે, આપણે તો કબ્ર બંધ કરીને આપણા ઘરે પાછા આવીએ છીએ, પણ એની કબ્રમાં 6 નૂરાની સુરતો દાખલ થાય છે. 6 સુરતો, એક જમણી તરફથી, એક ડાબી તરફથી, એક ઉપરથી, એક નીચેથી, એવી રીતે આ 6 સુરતો એને અઝાબથી બચાવે છે, મુનકિર નકીરના સવાલથી બચાવે છે. આ 6 સુરતો આપણી નમાઝ, આપણા રોઝા, હજ, ઝકાત અને ત્યાં સુધી કે મોમિનની સાથે કરેલી નેકી, મોમિન સાથે કરેલો એહસાન, અને જે આ 6 ની અંદર સૌથી વધારે ખૂબસૂરત, સૌથી વધારે નુરાની, સૌથી વધારે ખુશ્બુદાર જો કોઈ હશે તો એ છે મોહમ્મદ આલે મોહમ્મદની મોહબ્બત. આ વિલાયત અને મોહબ્બત જે સુરતમાં હશે એ કહેશે કે તમે આની હિફાજત કરજો અને અગર તમે ન પહોંચી શકો તો હું જે છે એ તમારી મદદ કરવા માટે આવીશ. તો દુનિયાની અંદર અગર આપણે વિલાયતના લીધે કોઈ મેણા ટોણા સાંભળવા પડે, કોઈ તકલીફ અને દુશ્વારીનો સામનો કરવો પડે, તો આ ચીજનો બદલ આપણને કબ્રમાં મળશે, આ ચીજનો બદલો આપણને આખિરતની અંદર મળશે. અને યાદ રાખવું જોઈએ, આ જ વિલાયત છે અને મોહબ્બત છે કે જેના લીધે આપણી ઇબાદત કબૂલ થાય છે. આ નમાઝ, રોઝા, ઝકાત જે કાંઈ આપણું અલ્લાહની બારગાહમાં કબૂલ થાય છે એ સબબ છે વિલાયતના લીધે. અગર વિલાયત નથી તો નમાઝ ખાલી ઉઠક બેઠક છે, રોઝા ભૂખ હડતાલ છે, હજ ખાલી ચક્કર છે, એ તવાબ નથી. તો શાયર અહેલ બેત કહે છે કે અજીબ કૈફ હૈ ઇશ્કે અલી કી મસ્તી હૈ. જો વિલાયત નથી તો શું છે, અંજામ શું છે? કહે છે કે અજીબ કૈફ હૈ ઇશ્કે અલી કી મસ્તી હૈ, मेरे ज़मीर की बस्ती इसी में बसती है,
और ये मेरी जिद नहीं, सरवर का हुक्म है। ये मेरी जिद नहीं, सरवर का हुक्म है। अली नहीं तो इबादत भी बुत परस्ती है। अली नहीं तो इबादत भी बुत परस्ती है। पर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु जज़ाकल्लाह। तो रोजानी बात आई तो रजब महीनो ગેર લોકો આપણે કહીએ ને કે જેના રોજાની કબૂલિયતની જમાનત છે એ લોકો રોજાથી દૂર છે, અને જે લોકોના રોજા કબૂલ નથી વિલાયતની રોશનીમાં તો એ રોજા રાખે. જરૂરી છે કે આપણે પણ આ રજબ મહિનાની અંદર સાલિમ નામનો એક શખ્સ જ્યારે ઇમામની બારગાહમાં આવે છે, રજબના છેલ્લા દિવસો હતા. ઇમામે પૂછ્યું, હે સાલિમ, શું તમે આ મહિનામાં રોજા રાખ્યા કે નહીં? તો કે નહીં મૌલા, મેં નથી રાખ્યા. કીધું કે તમે એટલા બધા સવાબથી મહેરૂમ રહી ગયા છો કે જે અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું. યાદ રાખો, રજબમાં જે લોકો રોજા રાખે છે એનો એહતરામ અલ્લાહે પોતાની પર વાજિબ કરી દીધો છે. અલ્લાહ એનો એહતરામ કરશે. કહે છે કે મોલા, હવે બાકીના દિવસોમાં હું કઈ રોજા રાખું તો કે યાદ રાખો, જે કોઈ રજબમાં એક રોજો રાખે છેલ્લો તો ખુદાવંદે આલમ એને મોત અને મોતની સખ્તીથી બચાવશે. જે કોઈ 2 રોજા રાખે તો પુલે સિરાજ એના માટે આસાન થઈ જશે, અને જે કોઈ 3 રોજા રાખે તો કયામતની સખ્તી અને જહન્નમના અઝાબથી એને જે સુરક્ષિત કરી દેવામાં. તો જરૂરી છે કે આ રજબ મહિનાની અંદર જે થોડાક દિવસો બાકી છે આપણે એમાં એકાદો રોજો જે છે કમસે કમ રાખીએ. 27મી મેરાજ જે છે એના રોજાની પણ બહુ ફઝીલત છે. તો મુબારકબાદીના સિલસિલાઓ જે શરૂ જ છે. આપણે એક રજબથી ખુશીઓ મનાવતા આવ્યા છીએ ત્યાં સુધી આજે 24મી રજબ કે જે ખુશીની તારીખ એ મુનાસબતથી છે કે આપણા મૌલા અને આકાના ઘરમાં શાહઝાદા જનાબે અલી અસગર જનાબે બાબુલ હવાયજ અલૈહિસ્સલામ સલવાત ની વિલાદત આજની તારીખમાં છે. 24 રજબનો એ મુબારક દિવસ હતો કે જ્યારે મૌલા હુસૈનના ઘરમાં જનાબે અલી અસગર અલૈહિસ્સલામની આમદ. કોણ અલી અસગર? એ અલી અસગર કે જેના બારામાં કહેવામાં આવે છે કે ફાતહે કરબલા, ફાતહે કરબલા, અક્સે હુસૈની. ત્યાં સુધી કે જનાબે રબાબના લખતે જીગર, હુસૈનના લાડલા, જનાબે સકીનાના ભાઈ, ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામના ભાઈ, ત્યાં સુધી કે ઇમામ બાકિર અલૈહિસ્સલામના ચચા, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના દાદા જનાબે અલી અસગર કોણ છે? 6 મહિનાની ઉંમર હતી પણ આપની અઝમત જે છે શાયર અહેલ-એ-બેત કહે છે कि आम बच्चों से जमाने में जुदा है असगर, आम बच्चों से जमाने में जुदा है असगर, इसीलिए रोने की मंजिल पे हंसा है असगर. બાળકને વાગે ગયે તો રોવે, પણ જનાબે અલી અસગરને તીર લાગ્યું છતાં હસ્યા. કહે છે કે આમ બચ્ચों से जमाने में जुदा है असगर, इसीलिए रोने की मंजिल पे हंसा है असगर. और ये अलग बात कि 6 माह का सिन है लेकिन 8 मासूमों से रिश्ते में बड़ा है असगर. 8 मासूमों से रिश्ते में बड़ा है असगर. 5મા ઇમામથી લઈ અને હઝરત હુજ્જત સુધી તમામ માસૂમોથી રિશ્તામાં જે છે આપ બડા है. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम.
માશાઅલ્લાહ, જઝાકલ્લાહ. જ્યારે આપની વિલાદત થઈ તો શહેજાદી જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે કે મેં જોયું કે મારા ભૈયા હુસૈન અલૈહિસ્સલામ દોડતા ઘરમાં દાખલ છે. તરત બાળકને આગોશમાં લીધા, પોતાના હાથો ઉપર લીધા, ક્યારેક ગરદનને બોસો આપે છે, ક્યારેક ગાલને ચૂમે છે, ક્યારેક હોઠને ચૂમે છે, ક્યારેક હાથોને ચૂમે છે. બે તહાશા ચૂમવા લાગ્યા. મેં કીધું ભૈયા આટલી બધી મોહબ્બત તમને આ બાળક પ્રત્યે? એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કીધું કે મારી બહેન, હું જે જોઈ રહ્યો છું એ તમે નથી જોતા. આ કેટલું અઝીમ બાળક છે, આ કેટલું જેથી પ્યારું બાળક છે. ત્યાં સુધી કે આ 24મી રજબના આપની વિલાદત છે. હમણાં આપણે 28મી જે રજબ આવશે ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદીનાથી રવાનગીના જેથી તારીખ આપણે જેથી મનાવશું. કહેવાનો મતલબ એમ છે કે 28મી રજબના ઇમામનો કાફલો મદીનાથી રવાના છે. 24 રજબના જનાબે અલી અસગરની વિલાદત થઈ. મતલબ અગર આપણે એમ કહીએ તો ખોટું નથી કે અલી અસગર એ અઝીમ હસ્તી છે કે જેનો ઇંતજાર હુસૈની કાફલો કરી રહ્યો છે. 4 દિવસ પછી, 4 દિવસ પહેલા અલી અસગર આવ્યા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કાફલો જે છે એ મદીનાથી રવાના થયો. ત્યાં સુધી કે આપે એવી કુરબાની આપી કે આજે એ પૂરી દુનિયા કરબલાનો જિક્ર કોઈ કરે, કરબલાના શહોદાનો જિક્ર કરે અને અલી અસગરની કુરબાનીનો જિક્ર ન થાય એ બને નહીં. કારણ અબુ તાલિબના પોતા હતા, દીન માટે કુરબાની દીધી. કહ્યું કે બચ્ચા બચ્ચા તેરા હર ઉમ્ર में गालिब निकला, पड़ गया वक्त तो असगर भी अबू तालिब निकला. જેવી રીતે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામે કુરબાની આપી એવી રીતે 6 મહિનાના અસગરે પણ દીનની માટે જેથી કુરબાની આપી. અને તકદીર કેવી અઝીમ મળી જનાબ અલી અસગરને કે 14 માસૂમ, જેને માસૂમ કહે છે, ચહારદા માસૂમીન જેને યાદ કરે ત્યારે શું કહે છે? માસૂમ અલી અસગર. તો આ અઝમત છે. ત્યાં સુધી કે જેનો ઝૂલો જિબ્રાઈલ અને મિકાઈલ ઝુલાવતા એ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગર અલૈહિસ્સલામનો ઝૂલો ઝુલાવતા. જેનો ઝૂલો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઝુલાવતા એ ગાઝી અબુલ ફઝલ અબ્બાસ અલી અસગરનો ઝૂલો ઝુલાવતા. એટલા બધા અઝીમ તકદીરના માલિક અને મુજાહિદ, એવા અઝીમ શાન કે પૂરી જિંદગીમાં એક જંગ લડી, એક જંગની અંદર સામેલ થયા. પણ એમાં પણ જોઈએ કે મેદાનની અંદર અકબરની પછી ગયા. દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે જંગની અંદર સૌથી બહાદુર હોય એ સૌથી છેલ્લે જાય, બહાદુર સૌથી પહેલા ન જાય. પણ અલી અસગરની બહાદુરીની શાન એ છે કે જનાબે અલી અકબર પછી જે છે શાહઝાદા અલી અસગર मैदानની અંદર આવ્યા. ત્યાં સુધી કે શાયર કહે છે कि असगर को भी मैं मुजाहिद अकबर कहूँगा, ऐसा जहां में और कोई सूरमा नहीं, बस मुस्कुरा के रन में कयामत मचा गया, बस मुस्कुरा के रन में कयामत मचा गया, ये खैरियत हुई कि खुल के हंसा नहीं, ये खैरियत हुई कि खुल के हंसा नहीं. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु ત્યાં સુધી કે આપને જે સવારી મળી મેદાનની અંદર એવી શાનથી ગયા કે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ, તારીખની કિતાબોમાં આપણે વાંચ્યું કે જનાબે આદમ જ્યારે દુનિયામાં આવ્યા તો કોઈ સવારી નહોતી મળી. નૂહ કશ્તી ઉપર સવાર થયા હતા, જનાબે ઇબ્રાહીમ ઘોડા ઉપર સવાર થયા હતા, જનાબે ઈસા જે છે ખચ્ચર ઉપર સવાર થયા હતા. ત્યાં સુધી કે આપણા પૈગંબર જે છે ઊંટણી ઉપર સવાર થયા. મોલા અલી અલૈહિસ્સલામ મેદાન જંગમાં ગયા તો દુલદુલ ઉપર ગયા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઝુલજનાની ઉપર સવાર થઈને મેદાનની અંદર આવ્યા. પણ અસગરની સવારીની એ અજીબ શાન હતી કે આપ શબ્બીરના હાથો ઉપર સવાર થયા, ઇમામ હુસૈનના હાથો ઉપર કે જે રાકીબે દોષે રસૂલ છે, જે રસૂલના દોષ ઉપર સવાર, એ હુસૈનના હાથો ઉપર સવાર થઈ અસગર મેદાનની અંદર આવ્યા. ત્યાં સુધી કે આપની જિંદગી કુલ 6 મહિનાની, એમાં પણ 2 જ દિવસનો ઉલ્લેખ તારીખમાં જોવા મળે. એક વિલાદતનો જે
સફરે કરબલાનો જ્યારે 28 રજબના તેઓ ગયા ત્યારે, અને 1 જીઝી આશુરનો, આ 2 દિવસનો ઉલ્લેખ જોવા મળે. પણ આ 2 દિવસની ઉપર તારીખની અંદર 7000 કરતા વધારે કિતાબો જનાબે અલી અસગરના બારામાં લખાણી, હજારો મનકબત લખાણી, હજારો મરસિયા અને નોહા જે છે એ આપની મુસીબત ઉપર બયાન કરવામાં આવ્યા. ત્યાં સુધી કે આજ સુધી દુનિયાની અંદર જે લોકો ખાઈ રહ્યા છે, પી રહ્યા છે, જે આપણે વરસાદ આવે છે, જે જમીનમાંથી અનાજ ઉગે છે, એ જનાબે અલી અસગરનો સદકો છે. આ આપણે ભૂલવું ન જોઈએ. આ એ અલી અસગરનો સદકો છે. કારણ કે રોઝે આશુર જ્યારે આપની શહાદત થઈ તો મૌલા હુસૈન અલૈહિસ્સલામે આપનું ખૂન મુબારક જ્યારે આસમાન તરફ ફેંકવા ચાહ્યું તો આસમાને ઇનકાર કરી દીધો. કીધું કે કયામત સુધી વરસાદ નહીં વરસે અગર આ ખૂને નાહકનો એક કતરો આવશે. જમીન તરફ ફેંકવા ચાહ્યું તો જમીને કીધું કે કયામત સુધી અનાજ નહીં ઉગે. તો આ ચીજ બતાવે છે કે ખૂન અલી અસગરના સદકામાં જેથી આપણે જમીનમાંથી અનાજ ખાઈ રહ્યા છીએ અને આસમાની વરસાદ જે આપણને મળી રહ્યો છે. ત્યાં સુધી કે બાબુલ હવાએ જ આપનો લકબ છે. માસુમીનમાં 4 માસુમીનમાં બાબુલ હવાએ જ આપણા 7મા ઇમામ છે. અને ગેર માસૂમની અંદર જે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પછી મૌલા અલી અસગર અલૈહિસ્સલામ બાબુલ હવાએ છે. હાજતોનો દરવાજો એવો કોઈ નથી કે જે આપથી મુતવસ્સિલ થાય અને પોતાની હાજતો જીજી પર ન લાવે. અને આપણી બદકિસ્મતી છે. અને આ શાહઝાદા અલી અસગરની શિકાયત પણ છે. આલમે અરવાની અંદર શાહઝાદા અલી અસગર પોતાના બાબા હુસૈનને શિકાયત કરીને કહે છે કે લોકો મારા વસીલાથી માંગતા કેમ નથી? હું પણ બાબુલ હવાએ જ છું. લોકો માંગતા કેમ નથી? મને કેમ ભૂલી જાય છે? તો એમ ન સમજવું. કારણ કે અહેલે બેતમાં કઈ સીનો સાલનું કઈ નથી હોતું. કમાલાતનો આધાર અલ્લાહ તરફથી હોય છે. જે 6 મહિનાના જે શાહઝાદા અલી અસગર છે એ જ રીતે આપી છે જેવી રીતે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ આપણને અતા કરે. તો આપથી તવસ્સુલ મુસલસલ કરતા રહીએ ત્યાં સુધી કે કુંભની અંદર એક મિર્ઝા કુમ્મી જેમની કબ્ર મુબારક માસૂમે કુંભના રોઝાની સામે જ છે. એમની કબરો ઉપર જઈને લોકો પોતાની હાજતો પૂરી કરાવે છે. લોકો પોતાની મુશ્કેલી પરેશાનીઓમાં જઈ અને જે તવસ્સુલ કરે છે એમના ઈ મિર્ઝા કુમ્મીના બારામાં મળે છે કે જ્યારે એમને કોઈ તકલીફ પડતી તો તેઓ બાબુલ હવાએ મૌલા અલી અસગર અલૈહિસ્સલામથી મુતવસ્સિલ થતા. ત્યાં સુધી કે આપ જે છે આટલા બધા અઝીમુશાન કે ખુદ મૌલા હુસૈને આયતુલ્લાહ હક શનાસને કીધું કે તમે જે છે એ અલી અસગરથી તવસ્સુલ કેમ નથી કરતા? તમારી પાસે શું એનાથી બહેતર કોઈ શખ્સિયત છે? તો ઇમામની પણ તાકીદ છે કે આપણે તવસ્સુલ કરીએ. ત્યાં સુધી કે તવસ્સુલ કરવું કેવી રીતે? જનરલી આ પણ એક લાઇલમી અથવા બેફિક્રી છે કે આપણે તરત કહી દઈએ કે હે મૌલા અલી અસગર મારી મદદ કરો. એમ નહીં. ઉલમાયાનો તરીકો બતાવ્યો. આયતુલ્લાહ સૈયદ મૂસા ઝર આબાદી કહે છે કે જ્યારે પણ મને કોઈ તકલીફ હતી અથવા હંમેશા હું બાબુલ હવાએ અલી અસગરથી મુતવસ્સિલ આ રીતે થતો કે વુઝુ કરતો, પછી થોડોક ઇસ્તિગફાર કરતો અને 2 રકાત નમાઝ પડતો, ત્યાર પછી 500 વખત દુરૂદ પડતો અને આ તમામ ચીજનો હદિયો હું અલી અસગર અલૈહિસ્સલામની ખિદમતમાં પેશ કરતો અને ત્યાર પછી મારી હાજત તલબ કરતો. અને એવું ક્યારેય બન્યું નથી કે મારી મુશ્કેલી દૂર ન થઈ. હું મારા તમામ કામ આવી રીતે જ અંજામ આપતો. તો આપણે પણ આપણા અટકેલા કામ, આપણી પરેશાનીઓ, મુશ્કેલીઓ જનાબ અલી અસગર અલૈહિસ્સલામથી તવસ્સુલ કરીને માંગીએ. ત્યાં સુધી કે આપથી તવસ્સુલના બારામાં અને આપનાથી हाजत લોકો तलब करे ना बारे में शायर कहे जे कि मेरे शब्बीर के होठों से फकत ला निकला, ऐसा लगता था कि बैत का जनाजा निकला। और अनगिनत फित्रुस और राहिब थे अजा खाने में। फित्रुस ने राहिब, अनगिनत फित्रुस और राहिब थे अजा खाने में,
9 मुहर्रम को जो बेशीर का झूला निकला। જ્યારે જનાબે અલી અસગરનો ઝૂલો નીકળે છે તો ખાલી આપણે જ આપણી હાજતો નથી માંગતા, બલકે ફિતરુસ પણ પોતાની હાજત તલબ કરવા માટે આવે છે, રાહિબ પણ જે છે એ આવી રહ્યો છે। એક વાક્યને આપની જહેમત તમામ કે કેવી રીતે અલી અસગરથી તવસ્સુલ કરવાથી ઇન્સાનની જે છે તકલીફ દૂર થાય। મિર્ઝા યદુલ્લા એ કહે છે કે મારો એક ફરજંદ હતો 4 વર્ષથી, બચપણથી, મતલબ કે એ જન્મ થયો ત્યારથી એને માનસિક તકલીફ થઈ ગઈ અને એને એપિલેપ્સીની બીમારી, જેમાં વાય આવે અને શરીરમાં જોંટા આવે અને બેહોશ થઈ જાય। કહે છે કે બચપણથી એને તકલીફ ત્યાં સુધી કે 4 વર્ષનો થયો એની આ તકલીફ દૂર ન થઈ। હાલત એની જોઈને અમને બહુ દુઃખ થતું, ત્યાં સુધી કે એક દિવસ એના મામાએ આવીને કીધું કે આપણે એક કામ કરીએ, શાહજાદા અલી અસગરને અરીઝો લખીએ અને અરીઝો પણ એવી રીતે લખીએ કે જાણે આપણું આ બાળક એને જ રિક્વેસ્ટ કરી દે। અરીઝો લખ્યો કે એ મોલા અલી અસગર, તમારી ઉપર દુરૂદ અને સલામ થાય, તમારી ઉપર અલ્લાહની રહેમત અને બરકત થાય। હું અત્યારે પરેશાન હાલ છું, મારી આ બીમારીમાં તમે મને શિફા આપો, તમને તમારા બાબાનો વાસ્તો, તમને તમારી વાલદાનો વાસ્તો, તમને તમારી બહેનનો વાસ્તો। અને એમ કહી અને એ જ બાળકનો અંગૂઠા ઉપર સાય લગાડી અને પછી જે થંબની જે પ્રિન્ટ હોય એ રીતે કાગળ ઉપર મારી અને અરીઝો જે છે એ લખીને પેક કર્યો। કહે છે કે આને રાખવો ક્યાં? ખબર પડી કે કરબલા અમુક લોકો ઝિયારત કરવા માટે જઈ રહ્યા છે, કીધું કે તમે આ અરીઝો મૌલા હુસૈનની ઝરીમાં નાખી દેજો, કારણ કે અલી અસગરનું બદન જે છે એ ગંજે શહીદામાં નથી, બલકે ઇમામ હુસૈનના સીના ઉપર છે, એટલે કબરે શહીદુ શહદામાં જે છે એ આ અરીઝો નાખી દેજો। એ લોકો અરીઝો લઈને ગયા, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, ત્યાં સુધી 1 મહિનો પસાર થઈ ગયો। 1 મહિના પછી મિર્ઝા યદુલ્લા કહે છે કે મેં ખ્વાબની અંદર જોયું કે શાહે ખુરાસાન 8મા ઇમામ હઝરત ઇમામ અલી રિઝા અલૈહિસ્સલામ ખ્વાબમાં તશરીફ લાવ્યા અને આવીને ઇમામ અલૈહિસ્સલામે મને કીધું કે એ મિર્ઝા, મેં તમારી અરીઝા મારા ચચા અલી અસગર અલૈહિસ્સલામને પહોંચાડી દીધી છે। શું કીધું? મેં તમારી અરીઝા મારા ચચા જનાબે અલી અસગર અલૈહિસ્સલામને પહોંચાડી દીધી। ખ્વાબમાંથી હું બેદાર થયો, મેં જોયું કે મારા દીકરાની થોડીક હાલત સારી થતી હોય લાગી। 3-4 દિવસમાં મારો દીકરો એકદમ શિફાયાબ થઈ ગયો, ત્યાં સુધી કે થોડી મુદ્દત પછી જે ઝાયરો ગયા હતા એ પાછા આવ્યા। એમાંથી જે ઝાયરને મેં લેટર આપ્યો હતો અરીઝા, એને મેં પૂછ્યું, મને આવીને પહેલાં એ પૂછ્યું કે તમારા દીકરાને કેમ છે? મેં કીધું સારું છે અલહમદુલિલ્લાહ। પણ એ કે મારા ખ્વાબમાં 8મા ઇમામ આવ્યા હતા, 8મા ઇમામ વચમાં કેમ આવ્યા? મેં તો ખત કરબલા જનાબે અલી અસગરને મોકલ્યો। તો કહે છે કે વાત એવી છે કે અમે ઈરાક જવા રવાના થયા, પણ રસ્તામાં જે મુશ્કેલી પડી અને અમે ઈરાક ન જઈ શક્યા। પરિણામે અમે નક્કી કર્યું કે ચાલો ઈરાક નથી જઈ શકતા તો મશહદ જઈએ, અને અમે મશહદ પહોંચ્યા। ત્યાં ઇમામ રઝાની ઝિયારત કરી, તમારી અરીઝા મને યાદ આવી, એટલે મેં વિચાર્યું કે 8મા ઇમામની ઝરીમાં જે છે એ નાખી દઉં, કારણ કે એ પણ ઇમામ જ છે, અને એટલે 8મા ઇમામ તમારા ખ્વાબમાં આવી દીધી। તો આ રીતે આપણને ખબર પડી કે જનાબે અલી અસગરથી તવસ્સુલ કરવાથી ઇન્સાનની કેટલી બધી મુશ્કેલી આસાન થઈ, અને આપનું અઝમત અને મકામ જે દીગર અઈમ્માની નિગાહોમાં એટલું બધું બુલંદ છે। આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં જનાબે અલી અસગર, જનાબે બાબુલ હવાઈદ અલૈહિસ્સલામના સદકામાં એમનાથી તવસ્સુલ કરતા આપણે જે છે એ દુઆ કરીએ કે પરવરદિગારા બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો, હઝરતના નાસિર વ મદદગાર અને અદના ખાદિમોમાં અમારો શુમાર ફરમાવો। માબૂદ બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ તમામ બીમારોને શિફાએ કુલ્લી ફરામત ફરમાવો, મકરૂઝના કર્જાઓને અદા ફરમાવો, અમારા ગુનાહને કબીરાને સગીરાને માફ ફરમાવો। ઇલાહી બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ
शियान अली मुहिब्बान लबैक जान माल इज्जत आबरू हिफाजत फरमा। इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद दुनिया में ज़रत इमाम ने आखिरत में शफात लबैक नसीब फरमा। जन्नतुल बकी नी तामीर माटे असबाब फराहम फरमा। पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु ये वीडियो जना के लिए इसके लिए अपनी बात में पेश करी थी।